નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ત્યારબાદ આગળ જાણીએ તો મેઘરાજા કરશે તોફાની બેટિંગ। જી હા મિત્રો, રાતના સમયે ગાજવીજ અને તોફાની પવનની આગાહીને જોતા હવામાન વિભાગે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે સૂચના આપી છે। પવનની ગતિ વધુ હોવાથી નબળા મકાનો, મોટા વૃક્ષો કે હોર્ડિંગ્સ નીચે ઊભા રહેવાનું ટાળવું। વરસાદ અને વાતાવરણની પળે પળની અપડેટ માટે નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો યુદ્ધ પૂર્ણ થતાં જ ભારતને ફાયદો શરૂ। જી હા મિત્રો, તાજેતરના અહેવાલો અનુસાર ભારત સાથે જોડાયેલા કુલ 30 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે। આ જહાજોમાં ભારત માટે અત્યંત જરૂરી એવા ક્રૂડ ઓઇલ, ગેસ અને ફર્ટિલાઇઝરનો જથ્થો લોડ થયેલો છે। આ માર્ગ પર ટ્રાફિક સામાન્ય થવો તે ભારતની સપ્લાય ચેઇન માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે। કતારમાં રહેલા 20થી વધુ જહાજો, હાલમાં મળતી માહિતી મુજબ હજુ પણ 20થી વધુ જહાજો આ વ્યૂહાત્મક જળમાર્ગ પર કતારમાં છે, જે ટૂંક સમયમાં પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધશે। આ જહાજોની અવરજવર વધવાથી વૈશ્વિક બજારમાં ઈંધણના ભાવ સ્થિર રહેવાની અને ભારતમાં તેની અછત ન સર્જાય તેવી આશા જાગી છે। આ સમુદ્રી માર્ગ ભારતની ઊર્જા જરૂરિયાતો માટે જીવાદોરી સમાન છે। ત્યારબાદ આગળ જાણીએ તો મારે તમારું બિલ ઝીરો કરવું છે મોદી। જી હા મિત્રો, સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધતા ખાસ કરીને કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ ઝીરો કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે। આ વાતો હવામાં નથી, અમારી પાસે યોજના છે તેવું પીએમ મોદીએ કહ્યું હતું। અને પીએમ મોદીએ વધુમાં પણ કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો। ત્યારબાદ આગળ જોઈએ તો સરકાર આપશે મફત એસી। ખાસ કરીને જાણી લેજો, સોશિયલ મીડિયા પર દરરોજ અસંખ્ય વિડીયો વાયરલ થાય છે। સોશિયલ મીડિયા આજકાલ સમાચારોનું કેન્દ્ર બની ગયું છે। લોકો તેના પર શેર કરવામાં આવતા વિડીયો અને ફોટા પર સરળતાથી વિશ્વાસ કરે છે। આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક યોજનાને પ્રમોટ કરી રહ્યા છે, જે હેઠળ લોકોને મફત એસીનું વિતરણ કરવામાં આવશે। આ વિડીયોની સત્યતાનો પર્દાફાશ કરતાં કહેવામાં આવ્યું છે કે પીઆઈબી ફેક્ટ ચેક મુજબ આ વિડીયો એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ નકલી વિડીયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ જાહેરાત કરી નથી। આ જાહેરાતથી સાવચેત રહો, આકર્ષક રહો અને આકર્ષક દાવાઓમાં ફસાશો નહીં અથવા આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં। કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે સત્તાવાર માહિતી માટે
ત્યારબાદ આગળ જાણીએ તો શાંતિ સાથે કોઈ બાંધછોડ નહીં. જી હા મિત્રો, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે રાજ્ય સરકાર સદંતર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત મહત્ત્વની મેગા બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી આ મેરેથોન બેઠક મધરાતથી શરૂ થઈને છેક વહેલી સવાર સુધી ચાલી હતી, જે દર્શાવે છે કે સરકાર રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને લઈને કેટલી ગંભીર છે. બેઠકમાં ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કડક વલણ અપનાવતા હાજર રહેલા તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાના માહોલ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ કરવા માટે ખાખીને સંપૂર્ણ સ્વાયત્તતા અને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થયા મોટા બદલાવો. જી હા મિત્રો, દેશમાં રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે, જે રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગ દુકાનમાંથી અનાજ ખરીદવાની જરૂરિયાતને દૂર કરે છે. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનિંગ દુકાનમાંથી અલગ અલગ અનાજ ખરીદી શકો છો. એટલે કે હવે તમે એક રેશનિંગ દુકાનમાંથી ઘઉં અને બીજી રેશનિંગ દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ ફેરફારનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, મશીન દ્વારા તમારી અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું, અથવા દુકાનમાં અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે તમારી જરૂરિયાતોને આધારે તમે એક દુકાનમાંથી ઘઉં અને બીજી દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ માહિતી કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્માએ આપી હતી. ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર 20 રૂપિયા રોકી મેળવો 2 લાખ ભેટ. જી હા મિત્રો, મુસવા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તારીખ 27 ઓગસ્ટ 2025ની સ્થિતિએ રેકોર્ડ બ્રેક કુલ 2.1 કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20 રૂપિયા ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂપિયા 1 થી 2 લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. ત્યારબાદ આગળ જાણીએ તો દર મહિને 1200 રૂપિયા પેન્શન. જી હા મિત્રો, ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વય જૂથના લોકોને મહિને રૂપિયા 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અને અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં
વીસીઈની અને શહેરી વિસ્તારોમાં મામલત કચેરીની મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન ફરી આમને સામને. જી હા મિત્રો, વર્તમાન સમયમાં પાકિસ્તાન વિશ્વ મંચ પર પોતાની છબી સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. આતંકવાદના પ્રાયોજક તરીકેની પોતાની જૂની છબીને ભૂંસીને તે હવે મધ્યસ્થી અને શાંતિદૂતના રૂપમાં દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં તેણે ભજવેલી ભૂમિકા બાદ તેને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. યુરોપિયન યુનિયન, બહેરીન, કેનેડા, જાપાન, ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળી પાકિસ્તાનની પ્રશંસા કરી. તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતને સીધી ધમકી આપી છે કે જો ભારત સિંધુ નદીનું જળ રોકશે તો પાકિસ્તાન ભારત સામે જંગ છેડી શકે છે. સિંધુ નદીના જળ રોકવાને પાકિસ્તાન એક્ટ ઓફ વોર તરીકે જોશે. આ ધમકીની સાથે જ પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં એન્ટ્રી ડ્રોન યુનિયન તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે, જે દર્શાવે છે કે તે કોઈ મોટા સંઘર્ષની તૈયારી કરી રહ્યું છે. અને ભારતનું સ્પષ્ટ વલણ આપવામાં આવ્યું હતું, પાણી અને લોહી એક સાથે નહીં વહે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને 25,000 સુધીની સહાય. જી હા મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% સુધીનું નુકસાન વળતર આપશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે ₹25,000નું વળતર આપવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખાસ કરીને જાણી લેજો કેમ. તો મિત્રો, ખેતરોમાં ઉગી રહેલા પાકને હાલ જીવનદાયી પાણીની જરૂરિયાત છે, પરંતુ વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થઈ છે. એક તરફ ખેડૂતો દ્વારા હજારો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ સિંચાઈ માટે પૂરતા પાણીના સ્ત્રોત ઉપલબ્ધ નથી અને ખેડૂતોને બોરના પાણીના આધારે કૂવાઓ ભરવા પડે છે અને ત્યારબાદ પાકને પિયત આપવું પડે છે. પાણીની અછતને કારણે ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે ઉત્પાદન અંગે અનિશ્ચિતતા વધી રહી છે. ખાસ કરીને મગફળીના પાક માટે આગામી દિવસોમાં વરસાદ અત્યંત જરૂરી બની ગયો છે. જો સમયસર વરસાદ નહીં પડે તો માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોની આખી મોસમની મહેનત અને રોકાણને પણ ભારે નુકસાન થઈ શકે છે. હાલ મુંજકા ગામ સહિત રાજકોટ જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે અને સૌ મેઘરાજાની મહેરની
આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વરસાદની આ અનિશ્ચિત સ્થિતિને કારણે ખેડૂતોમાં ભય, ચિંતા અને નિરાશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો સોના ચાંદી અંગે માર્કેટમાં ઉથલપાથલ। જી હા મિત્રો, સોનું 1478 રૂપિયા ઘટીને 1,40,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું, જે છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સોનાની કિંમતમાં કુલ 7,482 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે। સતત ઘટી રહેલા ભાવોએ રોકાણકારો અને જ્વેલરી ખરીદનારા બંનેનું ધ્યાન ખેંચ્યું છે। ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો। સોનાની સાથે સાથે ચાંદીના ભાવ પર પણ ભારે દબાણ જોવા મળ્યું હતું। MCX પર ચાંદી ગઈકાલના ભાવથી 2338 રૂપિયા તૂટીને 2,10,737 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે। છેલ્લા 3 દિવસમાં ચાંદીની કિંમતમાં કુલ 21,728 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે। હાલના સમયમાં આ સૌથી મોટા ઘટાડામાંથી એક માનવામાં આવે છે।